જેતપરમાં આંદોલન સતત ચાલી રહ્યું છે. સરકાર વારંવાર અફવા ફેલાવી રહી છે કે તે ચર્ચા કરી રહી છે, મીટિંગ કરી રહી છે, ચિંતિત છે, પણ આવું કશું નથી થઈ રહ્યું. તો ખેડૂતો ગાંધીનગર જવા તૈયાર કેમ નથી? ગાંધીનગર જ્યારે સરકાર બોલાવતી હોય તો કેમ ન જાય? કચ્છના ખેડૂતો પોતાની વાતનું જે રીતે વર્ણન કરી રહ્યા છે, જો એ વાત તમે સાંભળશો તો તમે ધ્રુજી જશો. અજય મહારાજ કચ્છના ખેડૂત આગેવાન છે. તેમણે છાવણી માઈને એટલે કે જેતપરની છાવણી માઈને જે વાતો કહી છે તે સ્પષ્ટપણે ખેડૂતોની આંખ ખોલનારી છે. અને તમને પણ ખબર પડી જાય, જે લોકો વિચારતા હોય કે સરકાર જ્યારે ખેડૂતોને બોલાવી રહી છે તો ખેડૂતો કેમ નથી જઈ રહ્યા, તો અનેક કારણો આ છાવણીના મંચ ઉપરથી અજય મહારાજે જણાવ્યું છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ અજય મહારાજ જે છે, જે ખેડૂત આગેવાન છે, તે શું કહી રહ્યા છે. અહીંયા કોઈ બેઠેલા ભાઈને હું એમ કહું કે ફલાણા ભાઈ આમ છે, એનું અપમાન હું કરી નાખું, એ બેસે આ સભામાં? ભાઈ બેસો, કોઈ હું અપમાન કરું તો ભાઈ આગે ના આગે જો, કારણ કે હું મહારાજ છું. કારણ કે ભાગવત કથા કરું, તમે સત્યનારાયણની કથા કરવા જાઓ ને એટલે મહારાજ કે ભાઈ વચ્ચે વચ્ચે બોલતા રહેજો સત્યનારાયણ, એટલે વચ્ચે વચ્ચે હુંકારો દેતા રહેજો. એટલે મને લાગે કે ભાઈ તીર અહીંયા સુધી તમારે ને મારે આવવું પડ્યું, એનું ક્યાંક ને ક્યાંક કારણ વાંઢિયાની અંદર અમારા થકી કાંઈક ચૂક રહી ગઈ, ક્યાંય ખેડૂતોનું અમને સમર્થન પૂરું નહીં મળ્યું હોય ત્યારે પણ છતાં વાંઢિયા ગામે જે લડત લડી, 8 મહિના સુધી અમે લડત લડી હતી, તો આ એવી નાલાયક સરકાર છે એને ખબર પડી નથી. અને બાકી કાંઈ રાખ્યું જ નથી. કારણ કે આમાં કોઈ પણ ભાજપી હોય ને તો એ તો બે કાન બંધ કરી દેજો, કારણ કે એને લોહી નીકળશે કે હું ખેડૂતનો દીકરો છું, મારા બાપ દાદા મારા હાટુ જમીન મૂકીને ગયા છે, અહીંયા કને 5-25 વીઘા જમીન મૂકીને ગયા છે. ઈ કાલ હું મારા દીકરાને નહીં દઉં તો મારો દીકરો કહે છે કે અમારા બાપ દાદા અમારી જમીન વેચીને ખાઈને ગયા, અમારા બાપ દાદા આ થાંભલા અહીંયા વાયા એટલે અમારા ભાગમાં કાંઈ ના આવ્યું. એટલે મુદ્દાની વાત હું બીજી કરી દઉં કે પેલા આભાર વ્યક્ત કરીશ જેતપર ગામનો, જેતપર મહિલા શક્તિનો, જે સોશિયલ મીડિયા દ્વારા જે ન્યૂઝ ચેનલો ચલાવે છે એમનો આભાર દિલથી. અને બીજા ગોદી મીડિયાની હવે એક વાત કરી દઉં. હમણાં 2-3 દિવસથી જે ગોદી મીડિયા ચલાવી રહ્યું છે કે જેતપર ગામના આંદોલનમાં ક્યાંય કાળું છે, હું આપી દે, ઈ એમ કહી દે કે આ સરકારમાં મારે ન રહેવું જોઈએ, પણ કોણ આપી શકે? ના કોઈ. ઈ જેને લાજ નથી, જેને શરમ નથી, જેને ગુલામી જ કરવી છે, ઈ રાજીનામું આપે નહીં. ઈ ગાળો સાંભળે, ઈ આ વેદનાને સાંભળે. આજે આગળ વાત કરીને કે આજે મારી 27 વર્ષની ઉંમરમાં મેં જેટલા પણ હજી સુધી કોઈ રાજકીય સભામાં ગયો નતો, મેં નથી જોયું કે ક્યાંય આટલી પબ્લિક વગર આમંત્રણે આવી હોય. એ લોકોને મોદી સાહેબને પણ અહીંયા સભા કરવી હોય, વાત કરવી પડે, બસો ગાડીઓ બધું મૂકવું પડે, અને પ્લસ 500 રૂપિયા દે છે. કેટલા? 500 રૂપિયા પર મેમ્બરના. હમણાંની જ હું તમને તારીખ સબૂત સાથે કહું, ભુજની અંદર જેને ગણિત નથી આવડતું એવો ગૃહમંત્રી હર્ષ સંઘવી ભુજ જ્યારે આવ્યો ત્યારે એને વેલ્સપન કંપની, અને હું મજૂર નામ બધું લઈને તમને કહું તો બસ ભાડું, એક ટાઈમ જમવાનું ને પ્લસ 500 રૂપિયા હાજરી આપી હતી. હવે અહીંયા ખેડૂતો આયા છે, એ ખીચાના રૂપિયા આપણે ટાઈમ બગાડીને આયા છીએ ને. ચાલો આપણે તો ખેડૂત છીએ, અહીંયા આયા, આપણું નુકસાન શું થયું? પણ આજે માર્કેટ યાર્ડમાંથી આજે અહીંયા કને આપણને સમર્થન દેવા આવ્યા છે, એક દિવસ દુકાન બંધ રહી, એનું કેટલું નુકસાન થયું, એને કેટલું ટર્નઓવર એનું બગડ્યું. પણ કહ્યું ને, જેનામાં ખુમારી હોય, જેની ઇજ્જત હોય, જેની વેલ્યુએશન હોય ને, એનું ખૂન ઉગરે. એટલે માં એની રક્ષા કરવા જાય છે, એટલે આગળ કરી છીએ અમે. એટલે હું સાવરણીમાં બેઠેલા જેતપર ગામના તમામ ખેડૂતોને બે હાથ જોડી વિનંતી કરું કે વાંઢિયા ગામે મેં જે ભૂલ કરી છે ને એ તમે ભૂલ ન કરજો. ગાંધીનગર આજે ન જાજો અને કાલે ન જાજો, એને જરૂર છે એ પોતે અહીંયા આવશે.
જ હવે વાત કરી વાતને વિરામ આપીશ, પણ એની પહેલા એક વચન માંગુ છું. જો વાત સાચી લાગી હોય તો વચન આપજો, અને હા કે નામાં પહેલા જવાબ દો કે આ સરકારનો ભરોસો કરાય કે ન કરાય. પાછળ વાળાને એમ તમે જવાબ દો તો ખબર પડે. આ સરકાર ઉપર ભરોસો ન કરાય ને તો ત્યાં કને જવાય. એક જે તે સમયે ગીત આવ્યું હતું, જાના નથી સાંભળ્યું તમે? ન જવાય, ગુજરાતી હે લેકિન મગર જાના નહીં હે. આ ભડવી સરકાર છે, જજો નહીં બોલાવશે, બધું કરશે, બદનામે કરશે. અમને ખૂબ બદનામ કર્યા, માર્યા, કૂટ્યા, જે થાય એનાથી તોડી લે. મેં તે દીએ કીધું હતું ને આજે કીધું હતું કે અમે ખેડૂત છીએ, ન્યાય માટે લડી છીએ, લડવાના છીએ. હરામનું જોતું નથી અને હકનું અમે ક્યારે. હવે એમ થયું કે સરકારની જય છે. બરાબર, આ રાજકીય પક્ષ નથી એટલે આપણે બીજી કોઈ ચર્ચા લાંબી કરાય નહીં. હકીકત હોય ઈ આપણે વાત કરી નાખી છે. બીજું વચન એક ઈ હું માંગુ છું આપ સૌથી કે આજે સાવરણીમાં બેઠા છે આંદોલન કરવા માટે, ઈ એમના માટે નહીં. બીજું એક કાલના સમાચાર એવા હતા કે જેતપુર, એની પહેલા લગભગ અઠવાડિયા પહેલા જેતપુર અને કોટ ગામને ઓફર હતી કે તમારા બે ગામનું અમે પતાવી દઈએ, તમે માંગો એ અમે આપી દઈએ. ઈ અમને સ્વીકાર નથી. જેતપુરને કાલે ટાવર દીઠ 2 કરોડ રૂપિયાની ડિમાન્ડ આવી. સાચી વાત છે? પણ આ ખેડૂતનો દીકરો બાપુ કહેવાય, જેણે કહી દીધું અમારે 2 કરોડ એકલાના નહીં, અમારા આખા ગુજરાતને જડે ને તો જોવે કે 1 રૂપિયો ન જોવે. અને અત્યારે સત્તા પક્ષમાં બેહવા હારુંથી વિપક્ષમાં ફોર્મ ભર્યું હોય ને તો પૈસા હારું ફોર્મ પાછા ખેંચી લ્યો. ઈ નમાલા તમે છો, આ જેતપુરના ખેડૂતો ઈ નથી. એકવાર બે હાથ ઉપર કરી અને આ ઉપવાસ આંદોલન, કારણ કે ઉપવાસ આંદોલન ઉપર આ ભૂખ્યા છે ને, પીડા આયાને નથી થતી. પીડા આયાની ઘરે જે એમની માં, બેન, દીકરીઓ જે છે ને એને જે તકલીફ, જે પીડા થાય છે ને એ મને અનુભવ છે, કારણ કે હું બેઠો છું ઉપવાસ આંદોલન ઉપર. ઈ ઘરે કેવી પીડા થાય. એટલે પેલા તો ઈ માં, બેન, દીકરીઓને વંદન દેવાય કે તે જે જણ્યા છે ને એ સુરવીરો જણ્યા છે અને તે એને લડતા. કે અત્યારે તો બાયડ્યું ના, મારા બાપનો હું દાટ્યું હે ઘરે બેહો ને, પણ અહીંયા તો બેન દીકરીઓએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ક્યાંય કોઈ વાણીમાં ક્યાંય ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો. જય જવાન. આજ ખેડૂતો માગી રહ્યા છે અને વેપારી તરીકે ગુજરાતમાં પહેલા નંબરે બંધ કરવામાં માર્કેટ યાર્ડ આવ્યું છે. ગુજરાતની 3જા નંબરની ઇકોનોમી છે. પહેલું સમર્થન સરકારને આપવામાં આવ્યું છે અને અમે 1500 ગાડી સાથે અહીંયા સમર્થનના ખેડૂતના આવ્યા છીએ. અને બીજું આગળ વધવામાં કે જે આજ અમે જે છીએ આજ કરોડોના બિઝનેસ કરીએ છીએ. આજ અમારા દીકરા અને અમે 20-20 લાખની ગાડીઓ લઈને ફરી છીએ ને, એ ખેડૂતની દેણ છે. આજ અમે વિદેશોમાં બિઝનેસ કરીએ છીએ, એ ખેડૂતની દેણ છે. આજે અમારા ખેડૂતોને જરૂર હોય તો અમે એમની સાથે ન હોય એવું તો પણ હકવી પાડવી ન લઈએ. બીજું મિત્રો, ડોક્ટરના દીકરાઓ ડોક્ટર, એન્જિનિયર બનવા માંગે છે. બિઝનેસમેનના દીકરાઓ બિઝનેસમેન અને ડોક્ટરો બનવા માંગે છે. ખેડૂતના દીકરાઓ ખેડૂત નથી બનવા માંગતા તો સરકારની થોડીક મહત્વાકાંક્ષા ઘટતી હશે. એટલે ખેડૂતના દીકરા ખેડૂતો નથી માંગતા. તો સરકારને હું કહેવા માંગુ છું, આ દેશ 70% ખેડૂત છે અને ખેડૂતને હૈન ચાલે છે. બીજું, માર્કેટ યાર્ડની આજ હું સરકારને ચીમકી આપવા માંગુ છું. આજે અમે 1500 ગાડી લઈને આવ્યા છીએ તો ગુજરાતના દરેક વેપારીને માર્કેટ યાર્ડના હું સંચાર કરી રહ્યો છું અત્યારે કે ભાઈ સરકાર સાંજમાં સમજી જાઓ તો એમાં મજા છે. અમે માગીએ છીએ, અમારા હકનો માગીએ છીએ, એના સિવાય વધારે નથી માંગતા. જો આજ અમે 2 દિવસની ચીમકી આપી છે, સરકાર આની નોંધ લ્યો, નકર ગુજરાતના ટોટલી યાર્ડ અમે વેપારી સાથે લઈ અને બંધ કરશું. 5 લાખ ખેડૂતો અહીંયા લાવી અને મેદની ભેગી કરી સરકારને ઝુકાવશું. સાંજમાં સમજી જાઓ એમાં સારું છે. અને બીજું, મધ્યમ થઈ ખેડૂતોને જરૂર છે.
પ્રાઇવેટ કંપનીને દેવું છે તો તમારે માધ્યમ કરી અને આ સંચાર દોર તમારે પૂરો કરવાનો છે. સરકારને અમે સ્થાનમાં, અમે સરકારના કોઈ વિરોધ નથી, કોઈ પક્ષ સાથે અમારે લેવા દેવા નથી. હું સામાજિક આગેવાન છું. સારા કામની અંદર આજ ખેડૂતોને લઈને આવ્યો છું, દરેક જ્ઞાતિના વેપારીને લઈને આવ્યો છું, એક જ્ઞાતિના નહીં, તન મન ધનથી લઈને આવ્યો છું. કઈ પણ આ સાવણીમાં જરૂર પડે તો અમે તન મન ધનથી તમારી સાથે છીએ. ખેડૂતના સુખે, ખેડૂતના દુખે અમારા વેપારી મહામંડળ હળવદ એક નાનું મંડળ છે પણ સંગઠિત ગુજરાતમાં સારામાં સારું છે. એક એની વ્યાખ્યા તમને સમજાવું કે દરેક જ્ઞાતિ વાળા તમારી સાથે આવશે, પણ વેપારી મહામંડળ હોય, કોઈ પણ નાના વેપારી હોય, બંધ કરીને આવશે તો જ સરકારને રેલો આવશે. ખાલી ભેગું થવા નહીં, આપણા સાથે દરેક વેપારી, મેં તમને કીધું ને ગુજરાતના દરેક વેપારીને અમે સાથે જોડશું. હળવદથી આવ્યા છીએ, ભલે થોડાક લેટ આવ્યા પણ મોટી જાન લઈને આવ્યા છીએ. અને મારાથી જસ્ટ છે કે લોહી ગરમ હોય તો બોલાઈ જાય તો પણ મને માફ કરજો. જે બોલીશ હું સત્ય બોલીશ, મારી અંદર પડેલું છે. ઘણી વખત કેવું હોય કે નબળા શબ્દો બોલાઈ જાય, પણ દીકરા તરીકે માફ કરજો. હું તાકાતથી આવ્યો છું. સરકારને જોવા દે, ગુજરાતની અંદર નહીં, ગુજરાત બહારના મીડિયા, ઇંગ્લિશ મીડિયા, હળવદની અંદર ઓછામાં ઓછા 50 મીડિયા આવ્યા હતા અને નોંધ લીધી છે. યાર્ડની ઇકોનોમી બંધ રહી તો સરકારને ખબર પડી કે હળવદ યાર્ડ બંધ થયું તો મોરબી યાર્ડ આપ્યું, ધાંગધ્રી આજે આપ્યું. હવે ગુજરાતના દરેક યાર્ડને અમે સાથે સંકલન કરી અને તમારી સાવણીમાં લાવશું. અમારો પ્રશ્ન નહીં સાંભળે તો આ અમે વચન આપીશું, ખેડૂતના દીકરા છીએ. અસ્તુ ભારત માતા કી જય. આભાર ભાઈ. એક જ મિનિટ. મિત્રો, અત્યારે સાહેબે કીધું દરેક માર્કેટ યાર્ડની અંદર અમે આવેદન પત્ર દઈ અને આ સાવડીની અંદર છે. ખૂબ ખૂબ હું આભાર માનું છું માર્કેટ યાર્ડનો હળવદનો કે આ સાથ અને સહકાર તમે આપ્યો એ બદલ હું આ ગુજરાત આવતી વખતે તમામનો હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, નજર નથી પડતી એટલા ખેડૂત અહીંયા પધાર્યા છે. મિત્રો, સરકારને જો સભા કરવી હોય તો સરકારી બસ મૂકવી પડે, બીજા વાહન મૂકવા પડે, અધિકારો મૂકવા પડે. મિત્રો, જોઈ લો, આ ખેડૂતની સભા કોઈને આમંત્રણ નથી આપવું પડવું. સરકાર હવે જાગી જજો, તમારો સમય બાકી ગયો છે. આ ખેડૂતની જગમેરની જોઈને પણ સરકાર હવે ડગમગ થઈ જશે. જોરદાર તાલી વગાડવા માર્કેટ યાર્ડ સાહેબને વિનંતી કરું. સાહેબ, બધા માર્કેટ યાર્ડને તમે જાણ કરજો. અમારી સાવણીની મુલાકાત તમે જે મળે દ્વારા લીધી એવી રીતે લઈએ. અસ્તુ ભારત માતા કી છે. હવે હું રાજુભાઈને કહીશ આગળનો દોર સંભાળે. ધન્યવાદ. મિત્રો, આપણી વચ્ચે ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ મકવાણા માજી સૈનિક સંગઠન પધાર્યું છે. તેનું ગુજરાત છાવણી વતી હાર્દિક સ્વાગત કરી છીએ. આગળ અજયભાઈ મહારાજ વાંડિયાવાળા ને હું નિંદન કરું કે બે શબ્દ કહેશે. મહારાજ ત્યાં જ ઉપર વાંધો નહીં, બહાર અલગથી જય જવાન, જય જવાન. થોડાક મારો પરિચય આપી દઉં. કચ્છમાંથી ભચાઉ તાલુકાનું વાંઢિયા ગામ અજય મહારાજ, જે આ જેની શરૂઆત થઈ આ આંદોલનની, કે ખેડૂતને ખબર પડી કે હકીકતમાં આ જે ટાવર લાઈનો આવે છે એની મૂળ કિંમત શું છે, એ મૂળ નુકસાન એનાથી કેટલું છે આપણને, એની શરૂઆત થઈ હોય તો એ વાંઢિયા ગામથી શરૂઆત થઈ હતી. આજે અહીંયા સુધી તમારે ને મારે આવવું પડ્યું એનું ક્યાંક ને ક્યાંક કારણ વાંઢિયાની અંદર અમારા થકી કઈક ચૂક રહી ગઈ, ક્યાંક ખેડૂતોનું અમને સમર્થન પૂરું નહીં મળ્યું હોય ત્યારે પણ છતાં વાંઢિયા ગામે જે લડત લડી
8 મહિના સુધી અમે લડત લડી હતી. તો આ એવી નાલાયક સરકાર છે એને ખબર પડી નથી અને બાકી કાંઈ રાખ્યું જ નથી હો. કારણ કે આમાં કોઈ પણ ભાજપી હોય ને તો ઈ તો બે કાન બંધ કરી દેજો, કારણ કે એને લોહી નીકળશે. કારણ કે શબ્દ કડવા હશે આપણા. ખેડૂત રહ્યો ને, ખેડૂત એ હકનું મૂકશે નહીં, હરામનું કોઈ દી લેશે નહીં. હવે આર્યા સરકાર એમ કહે છે, અમારા વાંઢિયાના આંદોલન ટાઈમે સરકાર સરપંચ થી કરી ધારાસભ્ય સુધી એ લોકો એવું કહે છે કે તમારી માંગણી ખોટી છે. હા, તો આપણી માંગણી અત્યારે તો 2 કરોડ છે. અમારી તો માંગણી એ મામૂલ્ય હતી. કેટલી? તો કે જે થાંભલો આપણો 3 પ્રકારનો આવે. એક આવે 492 મીટર, એક આવે 800 મીટર, એક 1200 અને એક સૌથી મોટો 1600 મીટરનો થાંભલો આવે. અમે મીટરના 5000 માંગ્યા ખાલી. ઘણા નથી જોતા, કીધું મીટરે 5000 આપો. જેના ખેતરમાં જેટલા મીટર જગ્યા જાય એટલા રૂપિયા એના બને છે. તો અમને એવું કીધું કે તમારી માંગણી ખોટી છે. તો હું એમને એટલું કહેવા માંગીશ કે અમારી માંગણી ખોટી નથી, અમારી ચોઈસ ખોટી છે. અમે જે ચોઈસ કરી છે ને આ સરકારની, ઈ ચોઈસ અમારી ખોટી છે, અમારી માંગણી ખોટી નથી. બીજું કે હવે આપણે છે ને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ન કહેવું જોઈએ, સ્વર્ગવાસ થયેલા કહેવું જોઈએ. મરેલા મુર્દા બોલે કોઈ દી? સ્વર્ગવાસ જે મરી ગયા હોય એ ન બોલે. તો જે અહીંયાથી ચૂંટાઈને જાય ને એટલે એને આપણે એનો ફોટો લગાડવો જોઈએ અને એને ચૂંટાયેલા નહીં, એને સ્વર્ગવાસ થયેલા કહેવા જોઈએ. આ જે સત્તા પક્ષમાં બેઠેલા છે ને એ બધા ગુલામ છે ખાલી, બીજું કાંઈ નથી. જો એનામાં આત્મા હોય ને, આજે માન સન્માન ઇજ્જત હોય ને, ઇજ્જત બાપુ, ઈ માણસ રાજીનામું દઈ દે. નાક હોય ને ઈ રાજીનામું આપી દે. ઈ એમ કહી દે કે આ સરકારમાં મારે ન રહેવું જોઈએ. પણ કોણ આપી શકે? ના કોઈ. ઈ જેને લાજ નથી, જેને શરમ નથી, જેને ગુલામી જ કરવી છે, ઈ રાજીનામું આપે નહીં. ઈ ગાળો સાંભળે, ઈ આ વેદનાને સાંભળે. આજે આગળ વાત કરીને કે આજે મારી 27 વર્ષની ઉંમરમાં મેં જેટલા પણ હજી સુધી કોઈ રાજકીય સભામાં ગયો નતો. મેં નથી જોયું કે ક્યાંય આટલી પબ્લિક વગર આમંત્રણે આવી હોય. એ લોકોને મોદી સાહેબને પણ અહીંયા સભા કરવી હોય ને તો એને પણ મહિના પહેલા જાહેરાત કરવી પડે, બસો ગાડીઓ બધું મૂકવું પડે અને પ્લસ 500 રૂપિયા દે છે. કેટલા? 500 રૂપિયા પર મેમ્બરના. હમણાંની જ હું તમને તારીખ સબૂત સાથે કહું, ભુજની અંદર જેને ગણિત નથી આવડતું એવો ગૃહમંત્રી હર્ષ સંઘવી ભુજ જ્યારે આવ્યો ત્યારે એને વેલ્સપન કંપની, અને હું મજૂર નામ બધું લઈને તમને કહું, વેલ્સપન કંપની, એની બાજુમાં બીજી 2 કંપનીઓ છે, એમાંથી મજૂરોને લઈ ગયો તો બસ ભાડું, એક ટાઈમ જમવાનું ને પ્લસ 500 રૂપિયા હાજરી આપી હતી. હવે અહીંયા ખેડૂતો આયા છે, એ ખીચાના રૂપિયા આપણે ટાઈમ બગાડીને આયા છીએ ને. ચાલો આપણે તો ખેડૂત છીએ, અહીંયા આયા, આપણું નુકસાન શું થયું? પણ આજે માર્કેટ યાર્ડ માંથી આજે અહીંયા કને આપણને સમર્થન દેવા આયા છે. એક દિવસ દુકાન બંધ રહી, એનું કેટલું નુકસાન થયું, એને કેટલું ટર્નઓવર એનું બગડ્યું. પણ કહ્યું ને, જેનામાં ખુમારી હોય, જેની ઇજ્જત હોય, જેની વેલ્યુએશન હોય ને, એનું ખૂન ઉગરે, એને ખરાબ લાગે. અહીંયા કોઈ બેઠેલા ભાઈને હું એમ કહું કે ફલાણા ભાઈ આમ છે, એનું અપમાન હું કરી નાખું, એ બેસે આ સભામાં? ભાઈ બેસો, કોઈ હું અપમાન કરું તો ભાઈ આગે ના આગે જો, કારણ કે હું મારા જ છું. કારણ કે ભાગવત કથા કરું, તમે સત્યનારાયણની કથા કરવા જાઓ ને એટલે મહારાજ કે ભાઈ વચ્ચે વચ્ચે બોલતા રહેજો સત્યનારાયણ, એટલે વચ્ચે વચ્ચે હુંકારો દેતા રહેજો. એટલે મને લાગે કે ભાઈ તીર ઘાય લાગે છે જ. તો જેની ઇજ્જત હોય, જેની વેલ્યુએશન હોય, ઈ માણસનું અહીંયાથી અપમાન કરું, ઈ માણસ રે ખરો? હવે જેને આખા ગુજરાતના ખેડૂતો દારૂ દેતા હોય, મજા આવે એવું બોલતા હોય, છતાં એ લોકો એક જ વાત પકડીને બેઠા હોય, બરાબર?
કે વિચારધારણા ચાલે છે. હું તો એમ કહું છું વિચારધારણા નહીં, તમારે રાજીનામા દઈ દેવા જોઈએ. જો તમને તમારી માના ધાવણની શરમ હોય ને તો આજે તમે અને હું અહીંયા આયા છીએ. શું કામ આયા છીએ? આપણા બાપ દાદાનું જે બ્લડ છે ને ખેડૂતોનું, ઈ ઉગ્રતાના, ઈ આપણાને બ્લડ અહીંયા ખેંચીને આવ્યું છે કે હું ખેડૂતનો દીકરો છું. મારા બાપ દાદા મારા હાટુ જમીન મૂકીને ગયા છે. અહીંયા કને 5-25 વીઘા જમીન મૂકીને ગયા છે. ઈ કાલ હું મારા દીકરાને નહીં દઉં તો મારો દીકરો કહે છે કે અમારા બાપ દાદા અમારી જમીન વેચીને ખાઈને ગયા. અમારા બાપ દાદા આ થાંભલા અહીંયા વાયા એટલે અમારા ભાગમાં કાંઈ ના આવ્યું. એટલે મુદ્દાની વાત હું બીજી કરી દઉં કે પેલા આભાર વ્યક્ત કરીશ જેતપર ગામનો, જેતપર મહિલા શક્તિનો, જે સોશિયલ મીડિયા દ્વારા જે ન્યૂઝ ચેનલો ચલાવે છે એમનો આભાર દિલથી. અને બીજા ગોદી મીડિયાની હવે એક વાત કરી દઉં. હમણાં 2-3 દિવસથી જે ગોદી મીડિયા ચલાવી રહ્યું છે કે જેતપર ગામના આંદોલનમાં ક્યાંક કાળું છે. આપણે એવું કહેવત છે દાળમાં એલા દાળમાં કાળું તો હોય જ ને, કાળા મરી તો નાખ્યા જ હોય ને, એમાં ગરમ મસાલો નાખ્યો જ હોય ને. ઈ દાળ છે એમાં કાળું હોય, આ ખેડૂત છે આમાં કાંઈ કાળું ધોળું ન હોય, આમાં સત્ય વાત હોય. અને શું સત્ય વાત છે એ હું તમને કહું. મીડિયા વાળા જે ચલાવે છે અત્યારે કે જેતપર ગામમાં આંદોલન ચાલી રહ્યું છે એમાં કાંક રાજકીય કાંક કાળું છે એટલે એ લોકો ગાંધીનગર નથી જતા. શું કામ ગાંધીનગર નથી જતા એનું હું તમને કારણે કહીશ. અને સાથે ઉપવાસ આંદોલનમાં બેઠેલાને 2 હાથ જોડી વિનંતી કરીશ કે આ સરકારનો ભરોસો ન કરજો. મેં કર્યો છે, મારા ગામે ભરોસો કર્યો છે આ નાલાયક સરકારનો. આજે અમે 8 મહિના એટલે દુખી થયા હતા અને આજે અમે ભરોસો કર્યો ને એટલે તમારે અહીંયા બેસવું પડ્યું, તમારે આ ઉપવાસ આંદોલન બેસવું પડ્યું. એનું કારણ અમે છીએ કે અમે આ નાલાયક સરકારનો ભરોસો કર્યો. 1 વાર નહીં, 2 વાર નહીં, 4 વાર હું ગાંધીનગર ગયો છું. પંચાયત થી કરી અને પાર્લામેન્ટ સુધી આ નાલાયક સરકારને અમે આવેદન પત્ર આપ્યા, સરપંચને આપ્યા, કલેક્ટરને આપ્યા, બધા જ ને આપ્યા. છતાં પણ હજી સુધી નિર્ણય નહીં. ક્યારે નિર્ણય નહીં? અમે ગયા ને ત્યારે ગાંધીનગર, અમે ગાંધીનગર ન ગયા હોત ને, એમને અહીંયા બોલાયા હોત ને તો નિર્ણય આવી ગયો હોત. આજે આ લોકો એટલે નથી જતા, આમને ભરોસો છે કે આ નાલાયક સરકાર છે. વાંધિયાની અંદર 8-8 મહિના સુધી ખેડૂતની બેન દીકરીઓને ઢસડી અને પોલીસ સ્ટેશને લઈ ગયેલા છે. અરે આપણે એમ કહીએ, અમારા 2 મિનિટ નો સમય આપજો, કારણ કે આપણે કહીએ ને અનુભવ જો ને તૃપ્તિનો અવતાર છે. આપણે નારી શક્તિ, આ લોકો એમ કે નારી શક્તિ, બેટી બચાવો બેટી પઢાઓ. અને અમારા ધારાસભ્યનો પુત્ર એમ કે ખેડૂતોએ આંદોલનમાં 2-5 પૈસા હતું એની બેન દીકરીઓને આગળ કરી દીધી હતી. તો એ ધારાસભ્યના પુત્રને મેં ત્યારે કીધું હતું ને આજે કહું છું કે તમારી આ નાલાયક સરકારમાં કેટલી દીકરીઓને તમે, કેટલી બહેનોને તમે વિધવા બનાવી છે ને એનું લિસ્ટ મારી પાસે છે. ત્યારે આ બધું ક્યાં ગયું હતું? કેટલી બેન દીકરીઓને નોકરી નથી મળી એ અમને ખબર છે. કેટલી તમે ચમચાગીરી, કેટલી લાગવગો હલાવી અને નોકરી દો છો એ અમને ખબર છે. અને વધુમાં એ કહીશ કે તમે સરપંચની, ધારાસભ્યની ચૂંટણી લડવા તમારી બાયડિયાના ફોર્મ ભરો છો. નમાલા તો તમે છો, આ ખેડૂત નમાલો નથી. તમે એમ કહો કે ખેડૂત 5-25 લાખ આટલું એની બેન દીકરીને આગળ કરી દે છે, તો ખેડૂત એની બેન દીકરીને આગળ નથી કરતો. એની બેન દીકરીને ખબર છે કે આ ધરતી પુત્ર અમે છીએ, ધરતી અમારી માં છે, એટલે એ માં એની રક્ષા કરવા જાય છે, એટલે આગળ કરી છીએ અમે. એટલે હું સાવરણીમાં બેઠેલા જેતપર ગામના તમામ ખેડૂતોને 2 હાથ જોડી વિનંતી કરું કે વાંઢિયા ગામે મેં જે ભૂલ કરી છે ને એ તમે ભૂલ ન કરજો. ગાંધીનગર આજે ન જાજો અને કાલે ન જાજો. એને જરૂર છે એ પોતે અહીંયા આવશે. થોડું એક જ હવે વાત કરી, વાતને વિરામ આપીશ, પણ એની પહેલા એક વચન માંગુ છું. જો વાત સાચી લાગી હોય તો વચન આપજો અને હા કે નામાં પહેલા જવાબ દો કે આ સરકારનો ભરોસો કરાય કે ન કરાય. પાછળ વાળાને છે ભરોસો? એમ તમે જવાબ દો તો ખબર પડે. આ સરકાર ઉપર ભરોસો ન કરાય ને તો ત્યાં કને જવાય. એક જે તે સમયે ગીત આવ્યું હતું, મારાથી બ્રાહ્મણ તરીકે ન ગવાય પણ છતાં આજે કહી દઉં કે ભૂલાતી હે લેકિન જાના
નથી આભર્યું તમે? ન જવાય. ગુજરાતી है लेकिन मगर जाना नहीं है. આ ભડવી સરકાર છે, જજો નહીં, બોલાવશે, બધું કરશે, બદનામે કરશે. અમને ખૂબ બદનામ કર્યા, માર્યા, કૂટ્યા. જે થાય એ એનાથી તોડી લે. મેં તે દીએ કીધું હતું ને આજે કીધું હતું કે અમે ખેડૂત છીએ, ન્યાય માટે લડી છીએ, લડવાના છીએ. હરામનું જોતું નથી અને હકનું અમે ક્યારે. હવે એમ થયું કે સરકારની જય છે. ઉછળવાની છે સરકાર, એને ભય છે. બરાબર. આ રાજકીય પક્ષ નથી એટલે આપણે બીજી કોઈ ચર્ચા લાંબી કરાય નહીં. હકીકત હોય ઈ આપણે વાત કરી નાખી છે. બીજું વચન એક ઈ હું માંગુ છું આપ સૌથી કે આજે સાવરણીમાં બેઠા છે આંદોલન કરવા માટે, ઈ એમના માટે નહીં. બીજું એક કાલના સમાચાર એવા હતા કે જેતપુર, એની પહેલા લગભગ અઠવાડિયા પહેલા જેતપુર અને કોટ ગામને ઓફર હતી કે તમારા 2 ગામનું અમે પતાવી દઈએ, તમે માંગો એ અમે આપી દઈએ. ઈ અમને સ્વીકાર નથી. જેતપુરને કાલે ટાવર દીઠ 2 કરોડ રૂપિયાની ડિમાન્ડ આવી. સાચી વાત છે. પણ આ ખેડૂતનો દીકરો બાપુ કહેવાય, જેને કહી દીધું અમારે 2 કરોડ એકલાના નહીં, અમારા આખા ગુજરાતને જડે ને તો જ જોડે, નકે 1 રૂપિયો ન જોવે. અને અત્યારે સત્તા પક્ષમાં બેહવા હારુંથી વિપક્ષમાં ફોર્મ ભર્યું હોય ને તો પૈસા હારું ફોર્મ પાછા ખેંચી લ્યો. ઈ નમાલા તમે છો, આ જેતપુરના ખેડૂતો ઈ નથી. એકવાર 2 હાથ ઉપર કરી અને આ ઉપવાસ આંદોલન, કારણ કે ઉપવાસ આંદોલન ઉપર આ ભૂખ્યા છે ને, પીડા આયાને નથી થતી. પીડા આયાની ઘરે જે એમની માં, બેન, દીકરીઓ જે છે ને એને જે તકલીફ, જે પીડા થાય છે ને, એ મને અનુભવ છે. કારણ કે હું બેઠો છું ઉપવાસ આંદોલન ઉપર. ઈ ઘરે કેવી પીડા થાય. એટલે પેલા તો ઈ માં, બેન, દીકરીઓને વંદન દેવાય કે તે જે જણ્યા છે ને એ શૂરવીરો જણ્યા છે અને તે એને લડક લડવા મૂક્યા. કે અત્યારે તો ગાયડ્યું ના પાડે કે તમારા બાપનું હું દાટ્યું હોય ઘરે બેહો ને. પણ અહીંયા તો બેન દીકરીઓએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ક્યાંય કોઈ વાણીમાં ક્યાંય ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો. જય જવાન, જય. આભાર મહારાજ. હવે હું મેહુલભાઈને કહીશ કે 2 શબ્દો કહેશે. સ્ટેજ ઉપર જ રહેજે. જીજે છત્રી AF 6451 નંબરની ગાડી નડે છે મિત્રો. જીજે છત્રી AF 6451 જે કોઈની હોય મિત્રો હટાવી લ્યો. કન્યા શાળા પાસે મૂકેલી છે, કન્યા શાળા પાસે ઇમરજન્સી હટાવી લ્યો મિત્રો. બહેનોને જમવાનું ચાલુ થઈ ગયું છે. 12 ગામથી પધારેલા બહેનોનું જમવાનું ચાલુ થઈ ગયું છે. છતારીઓ બેન 12 ગામથી આવ્યા હોય. જય જવાન, જય જવાન, ખેડૂત એકતા. આમ તો જોઈને કે મારે બહુ લાંબી ચર્ચા નથી કરવી. આજે 14મો દિવસ છે, પણ જે અજય મહારાજે વાત કરી બરોબર, ઈ પોઈન્ટ ઉપર હું અત્યારે કહેવા માંગુ છું એમ કે મેં ત્યારે પણ ન્યૂઝમાં કીધેલું એમ કે આ ગાંધીનગરથી આપણી 6 રજૂઆત હતી. એ 6 રજૂઆત અમે મોકલેલી. એનું સરકારે, સચિવોએ, એના ટેકનિકલ માણસોએ અભ્યાસ કરી લીધો છે. એ અભ્યાસ કરીને અમને 6 મુદ્દાનું સ્પષ્ટીકરણ ન આવે ને ત્યાં સુધી ન જવાય બરોબર. એનું આ તમને લાઈવ ઉદાહરણ દીધું. જઈને તો શું થાય, ખાલી આશ્વાસન મળે, બાકી કાંઈ ન મળે. એટલે આપણું ડિસિઝન હતું કે કોંઢવાળા ગયા, વાંટિયાવાળા ગયા, દ્વારકાવાળા ગયા, પણ આ સરકાર જ્યાં સુધી લેખિતમાં ન આપે ને ત્યાં સુધી જવાય નહીં. નકર એનું જે થયું એ રીતે જેતપુરનું અંકેલો થઈ જાય ને વળી બીજા કોઈ ગામને આંદોલન કરવું પડે. અને આપણે એવું નથી ઈચ્છતા કે ગુજરાતમાં આવ્યા થાંભલા બાબતે જેતપુર પછી આંદોલન ન થાય. એટલે અહીંયાથી આપણે ખેડૂત માટે સુખદ અંત લાવવા માંગીએ છીએ અને સરકારને પણ વિનંતી કરીએ છીએ, તમે જો ખેડૂત હિતેચ્છી હોય તો સારું એવું બરોબર ખેડૂતોને વળતર અથવા ભાડું મળે એવો પરિપત્ર બનાવી દો,
જે કાયદાના નિયમ છે ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે સંપૂર્ણ નુકસાનની ભરપાઈ થાય એવો પરિપત્ર બનાવી દો, જેથી કરીને ખેડૂત તમારો પણ આભાર માનશે. અને બીજી વાત કરવી છે, જ્યાં અસંખ્ય લોકો સમર્થમાં આવ્યા છે અને હળવદ માર્કેટ યાર્ડના જે આગેવાનો છે એ તમામે પોતાનો ધંધો બંધ કરી અને ખેડૂતને અહીંયા અમને હૂફ દેવા એવા છે અને એનર્જી દેવા એવા છે, એ બદલ હું એ તમામ લોકોનો અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. અને અઢળક મહેનત કરી છે તે તમામ લોકોનો અને આજુબાજુના ગામના બીજા અસંખ્ય લોકો આવેલા છે એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. આભાર મેહુલ. હવે ડાયાભાઈ રબારીને નમ્ર વિનંતી કરી. આવો ડાયાભાઈ, કેનો બે શબ્દો કયો. મિત્રો, જય જવાન, ખેડૂત એકતા. મિત્રો, આ જેતપર ગામ છે અને જેતપર ગામનો ઇતિહાસ એવો છે કે જેતપર ગામના ઇતિહાસ વાંચતા જ નથી પણ બનાવે છે. એ જાગતું ઉદાહરણ તો હમણાં મહારાજે કહી દીધું કે અમે ખરીદ વેચાણના માણસો નથી, નકર તમારે આટલી સંખ્યા જ ન થઈ હોત વિધાનસભામાં અમારા જેવા બધા હોત તો. બીજો પ્રશ્ન એ છે કે આપણે ગયા સમયમાં એક રક્તદાન કેમ્પ કર્યો, એમાં આપણે વર્લ્ડ ઓફ ગિનીઝ બુકમાં નામ આવી ગયું, બધા ખેડૂતોનો એવો સપોર્ટ મળ્યો, બરોબર. અને એવું કાર્ય એક આપણે આગળ કરવા જઈ રહ્યા છીએ. જો સરકાર 2-3 દિવસમાં જવાબ નહીં આપે તો આપણે ખેડૂત મહાપંચાયત એવી બોલાવશું કે અત્યાર સુધી વર્લ્ડમાં ક્યાંય માણસો ભેગા નહીં થયા હોય એટલા માણસો આપણે જેતપરમાં ભેગા કરશું. અહીંયાથી અમે એલાન કરી છીએ, જેથી કરી સરકારના કાન ખુલી જાય કે સાચવી લો. મિત્રો, વર્લ્ડમાં નો થયા એટલા આંકડો આપણે સરકારને દેવો નથી. આખું ભારત ખેડૂત છે ને આખું ભારત આવશે. ભારત માતા કી આવો ડાયાભાઈ. ચંદુભાઈ પટેલ રાણેપુર વાળાને નમ્ર વિનંતી. આવો ચંદુભાઈ. મિત્રો, આજે હળવદથી અમે ટૂંકા પ્રયાસથી પરમ દિવસે વિચાર આવ્યો અને એ રેલીના સ્વરૂપમાં લઈ અને આજે જેતપર મુકામે મોટી સંખ્યાની અંદર, બહોળી સંખ્યાની અંદર માત્ર વોટ્સઅપના મેસેજથી લોકોના સાથ અને સહકારથી અમે અહીંયા આવ્યા છે. અમને એવું હતું મિત્રો, જીજે 36 AF 6451 નંબરની કાર ઇમરજન્સીમાં નડે છે, તો જે કોઈ મિત્રોને હોય તેને અમે અહીંથી વિનંતી કરી છે કે મિત્રો ફટાકથી એ ગાડી હટાવી લઈએ. ફરીથી જીજે 36 એમ્બ્યુલન્સ ઊભી છે. મિત્રો, એમ્બ્યુલન્સ ઊભી છે, સમજી જાઓ, ચોખવટ કરવી પડે. એમ્બ્યુલન્સ ઊભી છે, કોઈ દર્દીનો કાંઈ થઈ જાય તો આપણે એવું નથી કરવું. જલ્દી મિત્રો પહોંચી જાઓ, એમ્બ્યુલન્સ ને નડે છે. એ ટૂંકા પ્રયત્નથી એ મોટા સ્વરૂપની અંદર અમે રેલી લઈને અહીંયા આવ્યા. પહેલા અમને એવું હતું કે રેલી, પણ રેલી જોયા પછી અમને એવું લાગે છે કે હવે અદાણી કંપનીને નીચે રેલો આવશે. અને જય જવાન જય કિસાનના નારા આપણે લગાવીએ છીએ. મિત્રો, જય જવાન એ દેશની સરહદ ઉપર જે આપણી રક્ષા કરે છે એનું સન્માન છે, અને જય કિસાનનો નારો લગાડી છે આપણા ગુજરાતના અને ભારતભરના ખેડૂતોનો સન્માન છે. અને એવું જય જવાન અને જય કિસાનનો નારો લગાડી કે કદાચ રેલાના હિસાબે રેલો ન આવતો હોય તો એ જે સુઈ ભરાવીને બેઠો અંદર, એને અભિમાન છે એના પૈસાનું, એના રૂપનું, એને એવો અભિમાન છે કે આ લોકો અભણ ખેડૂતો કરી મારું શું લેવાના છે, પણ એને ખબર નથી આ ગુજરાતનો ખેડૂત છે તે કલ્પના નહીં કર્યું હોય એવું ધારણ કરશે. શરૂઆત આપણે જય જવાન જય કિસાનના નારાથી કરશું. મિત્રો, ઘણા બધા લોકો અહીંયા આવીને બોલાયા હશે, પણ મારી એક નમ્ર અપીલ છે કે એવો જય ઘોષ બોલાવીએ કે એના કાનની રૂઈના હુંરો અવાજ જાય. જય જવાન.
જય જવાન, જય જવાન. આભાર મિત્રો. અદાણી કંપનીએ ઝાડ બિસાવી, ઝાડ. એની સત્તાની, એની પાવરની જે કંઈ એનામાં તાકાત હતી એ તાકાત લગાડી અને એને એવી ઝાડ બિસાવી છે કે આ ખેડૂતો એ ઝાડમાંથી બહાર નીકળી શકે નહીં. પણ આ ગુજરાતનો ખેડૂત છે, આ જેતપુરનો ખેડૂત છે, આ મોરબીનો ખેડૂત છે, તે જેમ નક્કી કરેલું છે એમ અમે પણ ગાંઠ બાંધી લીધી છે કે સરફરોશી की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. હવે જોઈ લઈ કે ભાઈ પરિણામ ક્યાં સુધી તમે નથી અમને આપી શકતા. લડત કરવી છે. આ 200 કિલોમીટર, 300 કિલોમીટર થી અહીંયા મોરબી થી બહેનો સ્કૂટીના રેલીની અંદર 42-45 ડિગ્રીના તાપમાનની અંદર અહીંયા આ છાવણીના સમર્થનમાં આવે છે. મિત્રો શું કામ આવે છે ખબર છે? એ માવડી લઈને એ એવું વિચારીને આવે છે કે મારો ખેડૂત દીકરો આજ હારી ન જાય. એ બેન જે આવે છે ને એ બેન ઈ વિચારીને આવે છે કે મારો ખેડૂત વિરોધીઓની આજ હારી ન જાય. 15 વર્ષની ને 10 વર્ષની દીકરી રહી આ સમર્થન કરવા છાવણીને આવે છે મિત્રો. તો એ વિચારીને આવે છે કે મારો ખેડૂત બાપ આજ હારી ન જાય. અને આ લડાઈ લડી છીએ આપણે, તો એ બહેનોને પણ એટલું એવું થાય છે કે આ ભાઈઓના સમર્થનની અંદર આપણે જઈએ અને આપણે સાહેબ માગીશું. એક તળાવ ભર્યું હોય એની અંદરથી એક બાલટી જેટલું લેવાનું ને એટલું જ માગીશું. આના જે નિયમો છે ઈ આ છાવણીની અંદર બેઠા અને એની જે સમિતિ હશે ને જે લોકો છેલ્લા 1.5-2 મહિનાથી એ લોકોએ ખૂબ અભ્યાસ કરી લીધો હશે. અભ્યાસ કરવાના અંતે એ લોકોએ 5-6 મુદ્દા એમને કીધું. આપણી માંગણી કઈ મોટી છે નહીં, છે મોટી. હવે આ લોકો એક જ માંગણી તો એવી છે કે સાહેબ ઈ તો વ્યવહાર છે કે એડવાન્સમાં ફૂલ પેમેન્ટ અમને તમે આપો. આ એક તો વ્યવહાર છે. હવે કોઈ કરિયાણાની દુકાને આપણે જઈ અને એને એમ કહી કે ભાઈ મને તમે 1.5 કિલો ખાંડ આપો, તો એ પેલા ખાંડના પૈસા લીધા વગર આપણને આપશે ખાંડ? પૈસા લેશે કે નહીં? હવે આ ઈ તો વાત જાઓ દો. એને કરતા એમ કે 500 ગ્રામ પેલા આપણે એને કહી કે ભાઈ 500 ગ્રામ અમે વાપરી નાખી, પછી 500 ના પૈસા આપશું, પછી બીજા 500 ગ્રામ વાપરી નાખી, બીજા પૈસા આપશું, ત્રીજું 500 વાપરો, ત્રીજાના પૈસા આવતું કોઈ આપણને આપશે? તે આ લોકો આવું કરવા બેઠા છે. હવે આને તો કોક સમજાવો કે ભાઈ આવી રીતે ન હોય, પેલા એડવાન્સમાં પેમેન્ટ કરવું પડે. અને છતાંય તમને જો એવું લાગતું હોય તો તમારી ગેસની જે પંપ છે એમાં અમારા ખેડૂતો ગેસની ગાડી ભરાવા આવે, તમે અમને ગેસ ભરી દો અને જેમ જેમ ફૂટા વપરાતા જાય છે એમ તમને પૈસા દેતા જઈશું. બરોબર? આ તો વ્યવહારની વાત છે, આમાં કઈ ખોટું છે? હવે જો તમારી એવી તૈયારી ન હોય તો પછી પૈસા આપી દો, અને જો પૈસા ન આપવો હોય તો ઈ કરો. તો કાલથી આમ ગેસની ગાડી ભરાવા માંડી બધાય. બરોબર? ખોટી વાત છે? અરે સાહેબ, આ દેશના ખેડૂતે, આ ગુજરાતના ખેડૂતે, આ મોરબીના ખેડૂતે, આ જેતપુરના ખેડૂતે જે આવ્યો, જેવો આવ્યો, કોઈ નાત જાતમાં 9 મહિના અને તમને પાયટે બેવારીને પૂજન કર્યા, તમને ખંભે બેવારીને માન અને સન્માન આપ્યું. આજ જયારે ખેડૂતની લાગણી અમારી છે, અમારી માંગ છે, એ માંગને તમે સ્વીકારી અમે એને સન્માન નથી આપતા તો ધિક્કાર છે તમારા ઉપર. ક્યાં સુધી તમે અમને દબાવશો? ક્યાં સુધી તમે અમને બીવરાવશો? હવે આ ખેડૂત રીવે રાતે 12 વાગે પગમાં ચંપલ નાખ્યા વગર ઈ દોડમ દોડ કરતો હોય છે. ઈ કોબરા સાપથી નથી બીવતો ને એને બીવરા નીકળ્યા મજા. હવે આને કઈક તો સમજાવો એલા ભાઈ કે આ ખેડૂત એમ બીવે નહીં. અમારા બાપ દાદા વડલાઓ રહ્યા ને એમાં કેટલાય આમાં હાજર હશે કે એના પગ એવા થઈ ગયા છે કે એની અંદર કાંટો રહ્યો ને એ લાગે ને તો કાંટો ભાંગી જાય, કાંટો અંદર કરી ન જાય. એટલે જાજી વાત નથી કરવી મિત્રો, ઘણા બધા છે. ટૂંકમાં આપણે એ લોકોને એટલી જ અહીંથી હું રાડ પાડીને કહું છું, કાન ખોલીને સાંભળી લેજો. જો આજ આ ગુજરાતનો ખેડૂત હારી ગયો, ગુજરાતના ખેડૂતને ન્યાય ન મળ્યું, એનું સન્માન ન થયું,
તો પરિણામ ભોગવવા પણ તમે તૈયાર રહેજો. મિત્રો જાદુ નહીં બોલતા, એથી મને સૂચન મળ્યું છે. આમ તો વાત કરવી હોય તો 2-3 કલાક સુધી આપણે વાત કરીએ છીએ, પણ સમયની મર્યાદા હોય છે. અહીંયા સ્ટેજ પરથી જે સંચાલન કરે છે એમનું પણ આપણે માન રાખવાનું હોય છે. જાદુ નહીં કરતા મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. આભાર ચંદુભાઈ. હવે હું જીતેન્દ્રભાઈ નિમાવતને આમંત્રણ આપું છું કે સભાને સંબોધન કરશે. ગુજરાત રાજ્ય પ્રમુખ માજી સૈનિક. ભારત માતા કી બરોબર અવાજ નથી આવતો. ભારત માતા કી જય જવાન, જય જવાન. ખરેખર આજે આ જેતપુરની સમગ્ર જે ટીમ છે અને સમગ્ર ગામ, માતા બહેનો ભાઈઓ એને સત વંદન કરીએ છીએ. કેમ કે અમારો તો ધર્મ જ છે અને અમારું કર્મ છે કે જ્યાં જ્યાં અસત્ય હોય, જ્યાં જ્યાં આપણે ક્યાંય એવું લાગતું હોય, ઘટતું હોય, ત્યાં એમની સામે પડકાર ફેંકો એ અમારો સૈનિક તરીકેનો ધર્મ છે. અને આપણા ઘરમાં જ્યારે પાકિસ્તાન આવી અને ચડાઈ કરે અને એવું કહે કે આ ઘર મારું છે અને આ જમીન મારી છે, તો આપણે એને આપી દેવાની છે? નથી આપીવાની ને. તો એ રીતે આ જે તમારી જમીન છે, જે ખેતીની જમીન છે, એ તમારી પોતાની જમીન છે, તમારા બાપ દાદાની જમીન છે, તમારી પોતાની જાગીર છે. તો એમાં બીજા આવી અને એવું કે આ જમીન ઉપર અમે કબજો કરશું, તો એ ક્યારે ચલાવી લેવાનો નથી. અને અમે સૈનિક તરીકે હમણાં 2-4 દિવસ પહેલા અમારી ટીમ અહીંયા આવીને ગઈ અને મને કીધું કે સાહેબ તમારે પણ ત્યાં જવાની જરૂર છે. એટલે આજે હું પણ ગાંધીનગરથી અહીંયા સપોર્ટ કરવા આવ્યો છું. અને તમને કદાચ અહીં નહીં દેખાતું હોય, આ બધા કમિટીને હું કહું છું, હું ગાંધીનગર જ લઉં છું અને સચિવાલયની ચારો તરફ હું આટા ફેરા મારું છું. એટલે મને ખ્યાલ છે કે તમે ભલે અહીંયા ઉપવાસ આંદોલનમાં હોય, ત્યાં ઓલા એકય ખુરશીમાં બેસતા નથી. આ તમને ખ્યાલ ના હોય, આ મને ખ્યાલ છે. એકય આજે એકય ધારાસભ્ય કયો કે એકય મંત્રી કયો, એ બધા ઊંચા નીચા તમને કહો ને 5 ફૂટ ઉપર ખુરશી ઉપર બેસવા જાય ને ત્યાં એવું જેતપુર યાદ આવે છે. હા, ખરેખર કહું છું, આ કોઈ મજાકની વાત નથી. અને અમારે સૈનિક તરીકે કોઈ રાજનીતિ હોતી નથી, કોઈ રાજનેતા હોતો નથી. અમારો તો એક જ ધર્મ હોય છે, એ ભારત દેશ. અમારો આ જ ધર્મ હોય છે. પણ જ્યાં જ્યાં અન્યાય થાય, જ્યાં જ્યાં ન્યાય સંગત લડાઈ હોય, ત્યારે અમારું કર્તવ્ય બને છે કે અમે પૂરેપૂરો ત્યાં સાથ સહકાર આપીએ. અને આજે એ સાથ સહકાર આપવા આવ્યા છે. મિત્રો, જ્યાં પણ કદાચ સૈનિક તરીકે જે નારો છે જય જવાન જય કિસાન, એ નારાને સાર્થક કરવા જ્યાં અમારી જરૂર પડે, અમે એવા મોટા નથી, અમે કોઈ ભૂપ નથી, પણ અમે એટલું આશ્વાસન આપીએ છીએ જ્યાં જરૂર પડે અમે અમારું સમગ્ર લઈ તમારા પહેલા અમે આગળ ઉભા આવીશું. એ છાતી પહેલા અમે ગોળીઓ ખાશું અને પછી તમને આપશું. એટલે આ એક સૈનિકની જુબાની છે મિત્રો, અમે ક્યાંય પાછા નહીં પડીએ. અને હું તો આંદોલનકારી, આમાં ઘણા બધા આંદોલનકારી છે. અમારા સૈનિક તરીકેના હકો આ એક કમનસીબ કહેવાય કે આજે ખેડૂતોને અને આજે સૈનિકોને ઉપવાસ આંદોલન કરવું પડે પોતાના હકો માટે. આ રીતે 14 દિવસ બેસવું પડે મિત્રો. આ એક કમનસીબી છે આપણા ભારત દેશની, ગુજરાતની કહ્યું તો આ કમનસીબી છે મિત્રો. સૈનિકોને કે ખેડૂતોને માંગવાનું ન હોય, એને સામેથી બધું આપવાનું હોય. તમે તો અન્નદાતા છો, તમે આ જગતના તાત છો મિત્રો. આ કોઈ માંગવાની જ વસ્તુ જ નથી. ખરેખર આ સામેથી આવીને એવું કહેવું જોઈએ તમારી શું ઈચ્છા છે એ અમે પરિપૂર્ણ કરશું અને એ પરિપૂર્ણ થવી જોઈએ. અને આ બધી કમિટીનો કહું છું કે તમે ગાંધીનગર જતા નહીં. આ હમણાં પેલા ભાઈએ કીધું ને, મારું એવું ગાંધીનગરનું પૂરેપૂરો મારો કહેવાય ને કે ત્યાંનો બધો અનુભવ થઈ ગયો છે. અમારા આંદોલન લઈ અને અમને પણ આવી રીતે માની ગયા હતા કે આ તો આપણા છે અને આપણા છે. અહીંયા કદાચ જરીક ઝૂકવાનું થાય તો ઝૂકી જઈએ, પણ ઝૂક્યા પછી એ આપણા હોતા નથી, એ બીજાના થઈ જાય છે મિત્રો. એટલે ક્યાંય જવાની જરૂર નથી. હમણાં કીધું ને કે એને જરૂર હશે તો અહીંયા આવશે. અને હું તમને કહું ને કે જાજા દિવસ દૂર નથી, એ અહીંયા આવવાની તૈયારી છે, તમે ચિંતા ન કરો.
આ ગાંધીનગરના સમાચાર છે. એ અહીંયા આવશે અને તમને કહેશે તમારે શું જોઈએ, આ 6 મુદ્દા નહીં પણ કદાચ 600 મુદ્દા હશે ને તો એવી તાકાત તમે બનાવી છે ને એ 600 મુદ્દા તમારા પરિપૂર્ણ થશે મિત્રો. પણ આ એકતા રાખજો, આ જે સંગઠનની તાકાત છે એ તાકાત રાખજો તો તમારા 600 મુદ્દા હશે એ પરિપૂર્ણ થશે. વધારે કઈ કહેતો નથી, સમય ઘણા બધાને બોલવાનું છે, પણ આ એક સૈનિક તરીકે અમારી છેલ્લે તમને એટલો વિશ્વાસ કહું છું કે જ્યાં કદાચ જરૂર અમારી પડે અમને યાદ કરજો. અમે સમગ્ર ગુજરાતના સમગ્ર ભારત દેશના જો સૈનિકો અહીંયા લાવવા પડે ને તો એ લાવવા માટે પણ તૈયાર છે. પણ ન્યાય સંગતની લડાઈ છે એમાં અમે હંમેશા આ ખાલી આ આંદોલન પૂરતું નહીં પણ ભારત દેશમાં કે ગુજરાતમાં જ્યાં પણ ન્યાય સંગત લડાઈ લડવાની હશે અને ત્યાં આ સૈનિકો અમે તમારી બધાની સાથે હશું મિત્રો. અને એટલું જ કહું છું કદાચ જો આ ઉપવાસ આંદોલનના લીધે અને આ મુદ્દાઓ જો પરિપૂર્ણ ન થાય, આમ તો થઈ જ જવાના છે પણ ન થાય ને તો આગામી સમયમાં તૈયારી રાખજો. એક બાજુ સૈનિક અને એક સાથે ખેડૂત આ બધાય મળી અને આને પાછા મોકલી આવશે મિત્રો. ભારત માતા કી ભારત માતા કી જય જવાન જય જવાન જય સરદાર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આભાર જીતેન્દ્રભાઈ. ગુજરાત છાવણી વતી જય હિન્દ. જિગ્નેશભાઈ વડલાલને હું વિનંતી કરું, આવો મિત્રો 2 શબ્દો કહો. સારું, ચાલો જાઓ. કોણ છે? ઈશ્વરનગરના સરપંચને નમ્ર વિનંતી, આવો મિત્રો. ઈશ્વરનગરના સરપંચને નમ્ર વિનંતી, આવો મિત્રો 2 શબ્દો કહો. આજે જે હળવદથી મિત્રો જે રેલી આવ્યા અને જે એપીએમસી ની અંદરથી જે ટૂંકા પ્રયાસ અમે કરી શક્યા છે એનો જો યશ અને જશ જો કોઈ જાતો હોય તો અમારા જિજ્ઞેશભાઈને હું વિનંતી કરું થોડો ઊભા થાવ. ભાઈ આખી રાત છૂતા નથી. એની અને એના 40 છોકરાઓની ટીમ બેનરો બનાવવામાં રાતે 3 વાગ્યા સુધી આ લોકોએ ઉજાગરો કર્યો અને તોય સવાર 7 વાગે પાછા ખડે પગે હતા. આમ તો બધાની લાગણી હતી કે જીગો 2 શબ્દો અમને કે આમ તો મારો મારી એટલી જ લાગણી છે. અત્યારે 1500 ગાડી અને 400 બાઇક લઈને આવી 5 તારીખ સુધીમાં જો સમાધાન નહીં થાય, આ 6 મુદ્દાને જો સંપૂર્ણ રીતે સ્વીકાર નહીં કરે સરકાર તો આખા ગુજરાતમાં જોયા જેવી થશે. જય જવાન. આજ અહીંયા જેતપુરના આંગણે ગુજરાત કિસાન સમિતિ જે ખેડૂતો પોતાના હક માટેની લડાઈ લડી રહ્યા છે, આમાંથી કેટલા વ્યક્તિને એ ખબર છે કે 108 સરકારી છે કે પ્રાઇવેટ? કેટલા વ્યક્તિને ખબર છે? જવાબ આપો ખાલી. આકારની સરકાર બધું પ્રાઇવેટીકરણ તરફ જઈ રહ્યું છે. એનું મોટાનું મોટું એક જ કારણ છે કે જો પ્રાઇવેટીકરણમાં જેટલાને પ્રાઇવેટીકરણ સોંપવામાં આવે છે તેમાં સરકારના બધા ધારાસભ્યથી માંડીને બધાનો હાથ હોય છે, એમાં એ બધા ભાગીદાર છે. અને હું તો એમ કહેવા માંગુ છું કે અદાણી કંપનીમાં સરકારના બધા આપણે મોટા અધિકારીઓનો બધા મોટા નેતાઓનો પૂરેપૂરો એમાં હાથ છે. કારણ કે એટલે જ એને અદાણી પાસે રજૂઆત નથી કરતા, આપણી માંગ એટલે નથી સ્વીકારતા. અને હું તો એ પણ કહેવા માંગુ છું કે નેવુલભાઈ બેઠા છે બરોબર, એને હું સરદારનું બિરુદ આપવા માંગુ છું. એના મોટામાં મોટું એક કારણ છે, મોટામાં મોટું એની પાછળનું એક કારણ હોય ને તો તે છે કે જો અત્યારનો ધારાસભ્ય ગમે તે પક્ષમાં ચૂંટાઈ ગયો હોય અને જો એને 50 કરોડ રૂપિયા આપી દે ને તો એ ખરીદે લે છે. અને આ નેવુલભાઈ મને પૂરો વિશ્વાસ છે સરકારે એને 2 નહીં 4 કરોડની ઓફર કરી છે, પણ આ નેવુલભાઈ એ ઓફરને ઠુકરાવી છે કારણ કે એ આપણા ખેડૂતની હક માટે ઠુકરાવી છે. મને આનંદ થાય છે કે નેવુલભાઈને છોટા સરદારનું બિરુદ આપવાનું જરાક પણ અચકાવ. અને એના ઘર તરફથી આપણે ગમે તે કઈ કામ કરવા જઈને તો આપણા ઘરથી એમ કહેવામાં આવે બેહી જાને તારા એકનું ક્યાં હે, ગામ આખાનું હોય, આપણું શું એમાં ઢાયરું હોય. તો આ નેવુલભાઈના ઘરના બધા તમામ સભ્યોને એમ કહેવા માંગુ છું કે તમે એને આગળ કર્યો અને તમે એને પ્રોત્સાહન આપ્યું, એના વગર હું તમને બધાને સતત નમન કરું છું.
કારણ કે આ બધા રિયાને આપણી વાત મેં એક વાત સાંભળી કાલ અમને હળવદ બધાને બોલાવવામાં આવ્યા હતા કલેક્ટર સાહેબ પાસે અને બધા ખેડૂતોની એક જ માંગ હતી કે જેતપુર છાવણીના જે 6 મુદ્દા છે એ અમે એની સાથે છીએ, અમે તમારી એને વાત કરવા માંગતા નથી. આજે નથી કરવાની ને કાલે નથી કરવાની. જેતપુર તમારે વાત કરવી હોય તો અમે પગપાળા જેતપુર આવવા માટે તૈયાર છીએ. તમે જેતપુરના ચોક વચ્ચે જાહેરમાં અમને કહો કે તમારે અમને શું આપવું છે અને અમારે શું તમારી પાસેથી લેવું છે. આજ હું ઘણા ટાઈમથી આ જોઉં છું કે સોશિયલ મીડિયામાં વાત ચાલી રહી છે કે આ બધા છાવણી વાળા સરકાર સાથે વાત કરવા નથી જતા. એના પાછળનું મોટામાં મોટું હું તો એમ કહું કે જાતાય નહીં. કારણ કે જ્યારે એક સ્ટેજ ઉપરથી કૃષિ મંત્રી એટલે કોઈ નાનો વ્યક્તિ નથી ગુજરાતનો, જો ઈ એમ કહેતો હોય કે આજથી દરેક ગુજરાતમાં થાંભલાનું કામ પરિપૂર્ણ રોકવામાં આવે છે, તોય છતાં જો અદાણીની કંપની વાળા માનતા ન હોય તો અમારે એના ઉપર વિશ્વાસ કેવી રીતે રાખવો કે તમારું અદાણીની કંપની પાસે હાલતું નથી તો અમે તમારી પાસે આવી. તમારે જો અમારી વાત લેખિતમાં આપી છે તો તમે અમને લેખિતમાં મોકલો. જો અમને અનુકૂળ લાગશે આ કમિટીને તો અમે આપવા તૈયાર છીએ. બાકી અમારે આજે નથી આવવાનું, કાલે નથી આવવાનું. તમારે આવવું તો અહીં આવો, તમે મત લેવા આવો ને મહિનો દી તમે જેમ પરિક્રમા કરો ને ગામડા ગોઠવેલા હોય, આ ગામમાંથી ઓલા ગામે આ ટાઈમે પહોંચવું, આ ટાઈમે પહોંચવું. ચૂંટાઈ ગયા પછી એક નેતા ગામમાં આવવા રાજી નથી. કેટલાના ગામમાં કયો નેતા આવ્યો બતાવો. આજ અમને એમ કે તમારે કામ પડે ત્યારે કહી દો. આજ અમને કામ પડ્યું આવો, તમને ખબર પડે કે અહીંયા કામ પડ્યું. આ બધા એમને નથી આવ્યા. કામ પડ્યું, કામ પડે ત્યારે આવજો. આ કામ પડ્યું આવતા રહ્યો, તમને ખબર પડે. આજ અમારે આ બધાને સામૂહિક કામ છે, કોઈનું પર્સનલ કામ નથી. તમારા આજ કી ધારાસભ્યના ખેતરમાં થાંભલો આવે કયો હાલો આટલા ટાઈમમાં. કારણ કે એકના ખેતરમાં થાંભલો નહીં આવે. એ એવી જગ્યાએ જમીનો લે છે કે જ્યાંથી એને ખબર છે કે ભવિષ્યમાં અહીંયા રોડ નીકળવાનો હોય, અહીંયા વિકાસ થવાનો હોય, અહીંયા જમીનના ભાવ વધવાના હોય. એવી જગ્યાએ રોડ મેપ જ્યાં એને ખબર હોય કે અહીંયા આપણે રોડ મેપ પાસ કરવાનો હોય, અહીંયા આપણે જમીન સસ્તા ભાવે લઈ લઈ, ખેડૂત પાસેથી ઊંચી કિંમતે લઈ લઈ થોડીક સસ્તા ભાવે, અને અહીંયા પછી એના રોડ પાસ કરી અને અહીંયા એની 4 નહીં 5 નહીં 6 ગણી કિંમતો થઈ જાય. અને આજે અમારા ખેતરમાં થાંભલો આવે ને એટલે એની 25% કિંમત નથી રહેતી. તમને શું ખબર હોય? અસ્તુ જય હિન્દ, ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. મિત્રો જમવાનું ચાલુ થઈ ગયું છે. જે બહારગામથી પધારેલા મિત્રો હોય કટકે કટકે જજો. અબ્દુલભાઈને હું વિનંતી કરું, વાંકાનેરથી અબ્દુલભાઈ પધાર્યા છે. આવો મિત્રો 2 મિનિટ. અબ્દુલભાઈ વાછરથી વાંકાનેરથી પધાર્યા છે. પિયુષભાઈ ઇલેક્ટ્રિક એસોસિએશન, પિયુષભાઈ. ધવલભાઈ, જયંતિભાઈ. ધવલભાઈ આવો, ધવલભાઈ. મિત્રો જમવાનું ચાલુ થઈ ગયું છે. જયમાં વગર કોઈ બહારગામના મિત્રો ન જાય. તમામ બહારગામથી પધારેલા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે, શાંતિથી થોડી વારે જમવા જજો મિત્રો, જેથી કરીને ત્યાં ટ્રાફિક ન થાય. સ્વયંસેવકોને સપોર્ટ આપજો મિત્રો. એકારે બધા જશો તો ભીડ થશે. બહારગામથી પધારેલા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે, ધીમે ધીમે શિવ મંદિરે જમવા જજો મિત્રો. એકારે બધા ન જતા. મિત્રો અમારી તમને નમ્ર વિનંતી છે કે આપ એકી સાથે જમવા ન જતા. સ્વયંસેવકોને નમ્ર વિનંતી, પાર્કિંગની સ્થળે પહોંચી જાઓ મિત્રો. ગાડી કાઢવાની હોવાથી સ્વયંસેવકોને નમ્ર વિનંતી, પાર્કિંગે પહોંચી જાઓ મિત્રો. જે રીતે ખેડૂતો સાથે વારંવાર સરકારે દગો કર્યો છે, ભાજપ સરકારે દગો કર્યો છે, બોલાવીને કોઈ વાત માનવામાં આવી નથી. એ પછી કિસાન સંઘની વાત હોય કે પછી અન્ય ખેડૂત આગેવાનોની કે અન્ય ખેડૂત સંગઠનોની, ત્યારે ખેડૂતો કઈ રીતે વાત માને એટલે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજ જે નવો છે, જે ભારતમાં હજુ બેન નથી, ચાલે છે, એને જરૂરથી તમે લાઈક કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.